આહુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કિમિયોસ્મોટિક સિદ્ધાંત વિશે ભણી ગયા. કિમિયોસ્મોટિક સિદ્ધાંતની અંદર કણાભ સૂત્રમાં એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય છે તેની આપણને સમજૂતી આપી. તો હવે એના પછી આપણે જોયું ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એટલે કે પહેલાં આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જોયું હતું. એના પહેલાં ગ્લાયકોલિસિસ એટલે ગ્લાયકોલિસિસ જોયું, પછી ETS જોયું, અને એના પછી કણાભ સૂત્રમાં એટીપી સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે જોયું. તો મિત્રો, અહીંયા દરેક પ્રક્રિયાની અંદર કેવી રીતે એટીપી ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ ગયા. પણ ટોટલ એટીપી કેટલી થાય છે જે આપણે શ્વસન સંતુલન ચાર્ટ દ્વારા સમજવાની છે. શ્વસન સંતુલન ચાર્ટ દ્વારા આપણે સમજવાની છે. તો એ આપણે જોઈએ શ્વસન સંતુલન ચાર્ટ. તો આપણે શ્વસન સંતુલન ચાર્ટની વાત કરીએ. શ્વસન સંતુલન ચાર્ટ. તો શ્વસન સંતુલન ચાર્ટની વાત કરીએ એમાં આપણે જોઈએ તો આપણે પહેલી જે હતી ગ્લાયકોલિસિસમાં જોઈએ. ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસમાં આપણે જોઈએ તો ગ્લાયકોલિસિસમાં વિફોસ્ફોરીકરણમાં આપણે જોઈએ તો આપણને 4 એટીપી બને છે. કેટલી એટીપી બને છે? 4 એટીપી બને, બરાબર. અને ફોસ્ફોરીકરણમાં 2 એટીપી વપરાય. ફોસ્ફોરીકરણમાં 2 એટીપી વપરાય છે. બીજું, આ બંનેની વાત કરીએ તો ચોખ્ખો નફો જોઈએ આપણે. ચોખ્ખો નફો તો આપણને કેટલો પ્રાપ્ત થાય? 2 એટીપી. 2 એટીપી થાય, બરાબર. ઉપરાંત આની અંદર NaDH2, કેટલા NaDH2 હતા? 2. 2 NaDH2, એક NaDH2 એ 3 એટીપી, તો 2 NaDH2 એ કેટલી થાય? તો 6 એટીપી. કેટલી થાય? 6 એટીપી. તો અહીંયા આપણને ટોટલ એટીપી જોઈએ તો 8 એટીપી પ્રાપ્ત થાય. તો કોની વાત કરી આપણે? ગ્લાયકોલિસિસની. કોની વાત કરી? ગ્લાયકોલિસિસની. ત્યાર પછી TCA ચક્રની વાત કરીએ આપણે. TCA ચક્રની વાત કરીએ તો TCA ચક્રમાં શું થાય છે? તો TCA ચક્રમાં આપણે જોઈએ તો આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી સક્સિનિક એસિડ બને છે.
બરાબર. તો એ દરમિયાન આપણને એક એટીપી પ્રાપ્ત થાય છે, એક એટીપી મળે. પણ 2 ટીસીએ ચક્ર છે ને, 2 ટીસીએ ચક્ર છે એટલે આપણને ટોટલ કેટલી મળે? 2 એટીપી મળે. બરાબર. તો આપણે આ ટીસીએ ચક્રની આપણે આ વાત કરી. બરાબર. હવે આપણે જોઈએ તો આપણને આ ટીસીએ ચક્રમાં કેટલા NaDH2 મળ્યા હતા? તો 4. તો 4 NaDH2 અને 1 FADH2 એટલે ટોટલ થાય કેટલી? 14. તો અહીંયા આપણે જોઈએ કે ટીસીએ ચક્રની અંદર આપણને આમ તો એ ETS તબક્કો જ કહેવાય. કયો તબક્કો કહેવાય? ETS તબક્કાને અનુલક્ષીને જોઈએ તો ETS તબક્કામાં ચાર વખત NaDH2 અને 1 NaDH2 એ 3 એટીપી. તો ટોટલ થાય કેટલી? 12 એટીપી. એક વખત FADH2માં તો 1 FADH2 એ 2 એટીપી પ્રાપ્ત થાય છે. તો આપણી પાસે તો એક જ છે. તો ટોટલ આપણે જોઈએ તો 14 એટીપી થાય. કેટલી થાય? 14 એટીપી થાય. હવે 2 વખત ટીસીએ ચક્ર છે. 2 વખત ટીસીએ ચક્રની આપણે વાત કરીએ તો 2 વખત હોય તો 14 × 2 તો બરાબર આપણને 28 એટીપી પ્રાપ્ત થાય છે. 28 અને ઉપરની 8 તો 28 પ્લસ ગ્લાયકોલિસિસની 8 અને પ્લસ ક્રેબ ચક્ર દરમિયાન પેલી પ્રાપ્ત થઈ હતી 2 એટીપી. 8 2 10 અને 28 તો ટોટલ આપણને 38 એટીપી મળે છે. કેટલી મળે છે? 38 એટીપી. પણ પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં દાખલ થાય ત્યારે બે એટીપી વપરાય. આમ યુકેરિયોટિક કોષમાં 36 એટીપી પ્રાપ્ત થાય. તો મિત્રો આ છે શ્વસન સંતુલન ચાર્ટ. ત્યાર પછી આવે છે ઉભયધર્મી પરિપથ. ઉભયધર્મી પરિપથ જેને એપીપથ કહેવામાં આવે છે. ઉભયધર્મી પરિપથ વિશે વર્ણવો. તો
તો આપણે ઉભયધર્મી પરિપથની ચર્ચા કરીએ તો જો ઉભયધર્મી પરિપથ છે, જો ઉભયધર્મી પરિપથ વિશે વર્ણવો અથવા શ્વસન પરિપથની ચયાપચયિક ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન કરો. શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયા ગ્લુકોઝ છે, આપણે ભણી ગયા. શ્વસનમાં બધા કાર્બોદિતોનો ઉપયોગ થતાં પહેલાં તેઓ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. બીજા પ્રક્રિયકો પણ ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તેઓ શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચરબી સૌથી પહેલાં ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. આ ચરબી છે, સૌથી પહેલાં ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન પામે છે. જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તે પહેલાં એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવીને શું કહેવામાં આવે છે? જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તે પહેલાં એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવીને પરિપથમાં શું થાય છે? પ્રવેશે છે. ગ્લિસરોલ પહેલાં પીજીએલમાં પરિવર્તિત થઈ શ્વસન પરિપથમાં પ્રવેશે છે. તમે જુઓ ક્યાં આવ્યું? પીજીએલમાં. પછી ક્યાં પ્રવેશે? પરિપથ. કોની વાત કરીએ આપણે? આ ચરબીની. હવે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન પ્રોટીએજ ઉત્સેચક દ્વારા વિઘટન પામી શામાં ફેરવાય છે? એમિનો એસિડમાં ફેરવાય છે. પ્રત્યેક એમિનો એસિડ ડીએમિનિફિકેશન થયા પછી પોતાની સંરચનાને આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા પાયરુવેટ અથવા કોઈ એન્ઝાઇમમાં વિવિધ તબક્કામાં પ્રવેશે છે. શ્વસન દરમિયાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયામાં પરંપરાગત અપચય પ્રક્રિયા કહે છે અને શ્વસનીય અપચય પરિપથ છે. તો ચરબી અને પ્રોટીન શ્વસનીય પરિપથથી વિખૂટા પડે છે. શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલાં ફેટી એસિડ પ્રક્રિયક તરીકે પ્રવેશી એસિટાઇલ કોએન્ઝાઇમમાં વિઘટન પામે છે. જ્યારે સજીવને ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂર પડે ત્યારે
શ્વસન પરિપથમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ દૂર થઈ જાય છે, જેથી ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આ પ્રકારે પ્રોટીનનું સંશ્લેષણ અને વિઘટન માટે શ્વસન પરિપથ મધ્યસ્થી બને છે. આ રીતે વિઘટનની પ્રક્રિયા ઓછી થાય છે. સજીવોમાં થતી વિઘટનની પ્રક્રિયાઓ અપચય કહેવાય છે અને સંશ્લેષણની ક્રિયાઓ ચય કહેવાય છે. એવું આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા ચયાપચયમાં. આમ શ્વસન પરિપથ ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાને સમાવે છે. તેથી તેને એમ્ફીબોલિક પરિપથ કહેવું અથવા ઉભય ગુણધર્મી પરિપથ કહેવું યોગ્ય છે, નહીં કે અપચય પરિપથ કહેવું. અને અપચય પરિપથ કહેવાય નહીં. તો આપણે અહીંયા શ્વસન પરિપથની ચયાપચય ક્રિયાનું વર્ણન કર્યું. તો પરીક્ષાની અંદર પૂછાય છે ઉભયધર્મી પરિપથ વિશે વર્ણવો. ત્યાર પછી આપણી થિયરી આવે છે શ્વસનાંક વિશે વર્ણવો. તો આપણે જોઈએ શ્વસનાંક. રેસ્પિરેટરી ક્વોન્ટિયમ. શ્વસનાંક જેને RQ કહેવામાં આવે છે. આપણે શ્વસનાંકની વાત કરીએ તો શ્વસનાંક કોને કહેવાય? તો શ્વસન દરમિયાન શ્વસન દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસનાંક RQ કહે છે. શ્વસન દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસનાંક RQ કહે છે. શ્વસનાંક RQ બરાબર મુક્ત થતા CO2 નું કદ
अपॉन उपयोगમાં લેવાતા O2નું કદ. આ સ્વસ્નાંકની આપણે વાત કરીએ તો સ્વસ્નાંકનો આધાર શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ શ્વાસ્ય પદાર્થ પર નિર્ભર છે. તો દાખલા તરીકે આપણે શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત લઈએ. આપણે કાર્બોદિતની વાત કરીએ તો કાર્બોદિતનો શ્વસનાંક, જો કાર્બોદિત પ્રક્રિયકના રૂપમાં હોય તો પૂર્ણ ઓક્સિડેશન થાય છે, તેથી શ્વસનાંક 1 થાય છે. મુક્ત થતા CO2 અને ઉપયોગમાં લેવાતા O2ની માત્રા સમાન હોય છે. આપણે જોઈએ સમીકરણ, જુઓ સમીકરણ સ્વરૂપે આપણે જોઈએ તો સમીકરણની વાત કરીએ. આપણે સમીકરણ લખીએ C6H12O6 પ્લસ 6O2 તો 6CO2 પ્લસ 6H2O પ્લસ ઉર્જા. તો હવે શ્વસનાંક RQની વાત કરીએ આપણે. 6CO2 6O2 બનાવે તો થાય ને. આમાં તમે જુઓ કાર્બોદિત પ્રક્રિયકના રૂપમાં લીધો એટલે પૂર્ણ ઓક્સિડેશન થયું. મુક્ત થતો CO2 જો અને ઉપયોગમાં લેવાતા O2ની માત્રા કેવી છે? સરખી. બંનેની માત્રા કેવી છે? સરખી. તો શ્વસનાંક કેટલો મળે? 1. ત્યાર પછી આપણે ચરબીની વાત કરીએ. તો જ્યારે ચરબી શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તેનો શ્વસનાંક 1 થી ઓછો હોય છે. આપણે લઈએ ચરબીની વાત કરીએ તો ફેટી એસિડ ટ્રાઇપામિટિનના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારે આપણે એની ગણતરી કરવી હોય તો આપણે લખીએ અહીંયા સમીકરણ. આના સમીકરણની આપણે વાત કરીએ તો C51H98O6 પ્લસ 145O2 102 CO2 પ્લસ 98H2O પ્લસ ઉર્જા. તો આપણે શ્વસનાંક જોઈએ. શ્વસનાંક RQ બરાબર 102 CO2 અને 145 O2. તો આપણને
0.7 ચરબીનો શું મળશે? શ્વસનાંક. શું મળશે? શ્વસનાંક. .7 એ આપણને ચરબીનો શ્વસનાંક મળશે. ત્યાર પછી આપણે જોઈશું પ્રોટીન. તો જ્યારે પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય ત્યારે તેનો શ્વસનાંકનો ગુણોત્તર લગભગ 0.9 થાય છે. કાર્બનિક એસિડનો જ્યારે શ્વસન માટે ઉપયોગ થાય છે ત્યારે શ્વસનાંક 1થી ઊંચો રહે છે. દાખલા તરીકે આપણને ઓક્ઝેલો એસિડનું શ્વસનનું સમીકરણ આપ્યું છે. કોનું આપ્યું છે? ઓક્ઝેલિક એસિડની વાત કરીએ, એનું સમીકરણ આપણને આપેલું છે. તો આપણે જોઈએ તો 2COOH2 પ્લસ O2 4CO2 પ્લસ 2H2O પ્લસ ઉર્જા. તો RQ બરાબર 4CO2 1O2. તો આપણને કેટલો મળે? 4. તો મિત્રો અહીંયા આપણને ઓક્ઝેલિક એસિડની વાત કરીએ તો આપણને 4 મળે છે. શ્વસન માટે સજીવોમાં સ્વાસ્થ્ય પદાર્થ મોટે ભાગે 1 કરતાં વધારે હોય છે, પરંતુ શુદ્ધ પ્રોટીન તેમજ ચરબી સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેક ઉપયોગમાં આવતા નથી. તો આપણે અહીંયા શ્વસનાંકની વાત કરી. કોની વાત કરી? શ્વસનાંકની વાત કરી. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર જોઈએ તો આપણે શ્વસનને 3 તબક્કામાં વિભાજિત કર્યું. ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS. ત્યાર પછી આપણે એમાં પાછું અજારક શ્વસન આપણને ગ્લાયકોલિસિસમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ કિમિયોસ્મોટિક સિદ્ધાંત દ્વારા સમજી ગયા. અને એના પછી આપણે શ્વસન સંતુલન સીટ જોઈ. શ્વસન સંતુલન સીટ જોયા પછી આપણે ઉભયધર્મી પરિપથ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જોઈએ તો છેલ્લે આપણે શ્વસનાંક વિશે જોઈએ. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર શ્વસનની આખી પ્રક્રિયા જોઈ ગઈ. એમાં મિત્રો ક્રેબ્સ ચક્ર અગત્યની પ્રક્રિયા છે એવું આપણને પ્રશ્ન પૂછાય તો શા માટે? તો જારક શ્વસનમાં ગ્લુકોઝના પૂર્ણ ઓક્સિડેશન માટે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય છે. ક્રેબ્સ ચક્રમાં ઉત્પન્ન થયેલા NADH2 અને FADH2નું ઓક્સિડેશન થવાથી એટીપી ઉત્પન્ન થાય છે. ઉપરાંત તે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટેનો પથ પૂરો પાડે છે. એટીપીના સંશ્લેષણનો પથ પૂરો પાડે છે. ઉપરાંત ક્રેબ્સ ચક્રમાં ઉત્પન્ન થયેલા વિવિધ કાર્બનિક સંકુલો ન્યુક્લિયોટાઇડ મંદ સાઇટોક્રોમના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલીક વાર આપણને એવું પણ પ્રશ્ન થાય કે બેન હમણાં ઉભયધર્મી પરિપથ જોયો, તો કેટલીક વાર ઉભયધર્મી પરિપથ જોવા મળે છે. શા માટે? તો શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયા ગ્લુકોઝ છે. ઉપરાંત કેટલાક કિસ્સામાં લિપિડ અને પ્રોટીનનો પણ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. લિપિડનું વિઘટન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમમાં અને ગ્લિસરોલ PGLમાં પરિવર્તિત થઈ શ્વસન પરિપથમાં પ્રવેશે છે, આપણે જોયું. પરંતુ જ્યારે સજીવને ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂર પડે ત્યારે શ્વસન પરિપથમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ દૂર થઈ જાય, જેથી ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આ પ્રકારે પ્રોટીન સંશ્લેષણ
અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આમ આ પરિપથમાં ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તેથી તેને ઉભયધર્મી પરિપથ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા વનસ્પતિમાં શ્વસન ચેપ્ટર પૂરું થાય.